નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા એપીએમસી માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોનો હોબાળો। ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તાત્કાલિક ખરીદવામાં આવે તેવી ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની માંગ। ટેકાના ભાવ જાહેર કર્યા પરંતુ હજી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઈ નથી। ટેકાના ભાવની મગફળીની ખરીદીના કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી વેચવી પડે છે મગફળી। તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે વાત કરીએ તો ચોમાસુ સિઝનની મગફળીની વાત કરીએ તો મગફળીમાં આ વર્ષે ઉત્પાદન 50% છે વરસાદના કારણે સતત વરસાદ પડવાથી। અને એ 2 મહિના પહેલા જે સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા હતા ભાવ, તો અત્યાર સુધી માર્કેટમાં મગફળી ખેડૂતોને તૈયાર થઈ ગઈ અને માર્કેટમાં મફત સસ્તા ભાવે વેચવી પડે છે। તો સરકારે 2 મહિના પહેલા જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ। અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે, ખેડૂતોને બિયારણની જરૂર છે, બટાકાની જરૂર છે, ડીઝલની જરૂર છે, મજૂરની જરૂર છે, બધી વાતે પૈસાની જરૂર છે। ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી। અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી મજબૂર બની ખેડૂતને, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે। જો મગફળી ન વેચે તો બીજા સિઝનની વાવેતર, શિયાળુ સિઝનની વાવેતર ન થાય। તો અત્યારે મગફળી 900 થી 1000 રૂપિયામાં મગફળી વેચાય છે। સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા છે। તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે। સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે, તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી કે ગુજરાન ચલાવી શકે।